નમસ્તે ગુજરાત. વશિષ્ઠ જેડબલઈ ક્રિએટ આઈઆઈટીએન્સ એન્ડ એનઆઈટીએન્સના ઓનલાઈન પ્લેટફોર્મ પર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું કુલમના નિયમમાં બળોનો સરવાળો કેવી રીતના કરાય. મિત્રો, આજે ટોપિક છે એમાં વિદ્યાર્થી મિત્રોને બળોના સરવાળા કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે. તો એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એમના વિશે આજે આપણે ડિટેલપૂર્વક અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. ટોપિક છે આપણો કુલમ્બના નિયમમાં બળોનો સરવાળો કઈ રીતના કરાય, મતલબ કે કુલમ્બ બળોનો સરવાળો. સૌપ્રથમ આપણે કુલમ્બના નિયમનો અભ્યાસ કરીએ તો કુલમ્બનો નિયમ કંઈક આ પ્રમાણે છે. બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલમ્બ બળ તે બે વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તથા આ બળની દિશા બે વિદ્યુતભારોને જોડતી રેખા પર હોય છે. હવે આ સ્ટેટમેન્ટને આપણે ધ્યાનથી વાંચીએ તો પ્રથમ લાઇનની અંદર બે શબ્દ આપેલા છે, બિંદુવત અને સ્થિર. વાસ્તવમાં આ બંને શબ્દ કુલમ્બના નિયમની મર્યાદા દર્શાવે છે, બરાબર ને? એટલે કે કુલમ્બનો નિયમ લાગુ ક્યારે પડે, કઈ કન્ડિશનમાં લગાડી શકાય એના માટેની પરિસ્થિતિ આપેલી છે કે જો બે વિદ્યુતભારો બિંદુવત હોય, મતલબ કે એકદમ સૂક્ષ્મ હોય અને સાથે સાથે સ્થિર હોય ને, ત્યારે જ કુલમ્બનો નિયમ લાગુ પાડી શકાય. બરાબર યાદ રાખજો. હવે આગળ વધીએ તો મિત્રો, આ નિયમ પરથી એટલે કે સ્ટેટમેન્ટ પરથી આપણે જો સૂત્ર બનાવીએ તો કંઈક આ પ્રમાણે મળે, F બરાબર K Q1 Q2 અપોન R². અહીં K છે એ કુલમ્બનો અચળાંક છે તથા Q1 અને Q2 વિદ્યુતભારના મૂલ્ય છે અને R બંને વચ્ચેનું અંતર છે. હવે આ જે સમીકરણ છે એમની અંદર K એ કુલમ્બનો અચળાંક છે, એની કિંમત મૂકી દઈએ ને તો કંઈક આ પ્રમાણે મળે. બરાબર, K ની કિંમત થાય 1/4πε0. પણ મિત્રો, આવું લાંબુ સૂત્ર આપણે દાખલાની અંદર ઉપયોગ ન કરીએ ને તો ચાલે. આ સૂત્ર અમુક સંજોગોમાં જ ઉપયોગ કરાય કે જ્યારે માધ્યમનો ઉલ્લેખ દાખલાની અંદર થયો હોય, મતલબ કે દાખલાની અંદર શૂન્યાવકાશ અથવા હવા સિવાયનું બીજું કોઈ માધ્યમ આપેલું હોય ને, ત્યારે જ તમારે આ પ્રકારનું સૂત્ર વાપરવાનું. બરાબર ને? કે તમને માધ્યમની પરમિટિવિટી આપી હોય તો પરમિટિવિટી વાળું સૂત્ર વાપરવાનું. બાકી બીજો કોઈ અહીંયા બીજા કોઈ સંજોગોમાં આ પ્રકારના સૂત્રની કોઈ જરૂર નથી. ક્લિયર? હવે મોટા ભાગે દાખલાની અંદર આપણે આ સૂત્ર વાપરીશું અને આ છે કુલમ્બ બળના મૂલ્યનું સૂત્ર. ફરીવાર બોલું છું, કુલમ્બ બળના મૂલ્યનું સૂત્ર. અહીં તમારે Q1 અને Q2 એ સંજ્ઞા વગર મૂકવાના છે. બરાબર, જરા આપણે યાદ રાખીશું. ફરીવાર Q1 Q2 સંજ્ઞા વગર આપણે અહીંયા મૂકવાના છે. તો હવે આપણને ખ્યાલ છે કે કુલમ્બ બળ એટલે એક પ્રકારનું બળ જ છે અને બળ છે એ રાશિ કેવી છે? સદિશ છે. અને સદિશોના સરવાળા કરતા હોઈએ ત્યારે આપણે દિશાને ધ્યાનમાં લેવી પડે. બરાબર ને? શું કરવું પડે? દિશાને ધ્યાનમાં લેવી પડે. મતલબ કે તમારે જો બધા સદિશો મતલબ કે બળો એક જ દિશાના હોય તો માત્ર મૂલ્યનો સરવાળો કરી અને તમે કામ ચલાવી શકો. અને જો બધા સદિશો અલગ અલગ દિશાના હોય ને, ત્યારે કુલ સદિશ અથવા કુલ બળ મેળવવા માટે તમારે ઘટક પાડી અને સરવાળો અથવા સંકલન કરવું પડે. શબ્દ વાપર્યો મેં, સરવાળો અથવા સંકલન. બરાબર યાદ રાખજો, સંકલન છે એ પણ એક પ્રકારનો સરવાળો જ છે. બરાબર ને? એટલે આજે અહીંયા નીચે લખેલું છે એ માત્ર સરવાળા માટે નહીં પણ સંકલન માટે પણ આ જ વસ્તુ વેલિડ છે. છેલ્લે આપણે એક સંકલન વાળો દાખલો પણ જોશું જેથી આપણને ખબર પડે કે હું શું કહેવા માંગુ છું. બરાબર, ચાલો. તો કુલમ્બ બળ સદિશ રાશિ હોવાથી સરવાળો સદિશની રીતે કરવો પડે. આગળ, જો બધા સદિશો એટલે કે બળ એક જ દિશાના હોય તો માત્ર મૂલ્યનો સરવાળો કરવાથી આપણું કામ થઈ જશે. અને જો બધા સદિશો અલગ અલગ દિશાના હોય તો ઘટકો પાડી અને સરવાળો અથવા સંકલન કરવું પડે. તો ચાલો મિત્રો, આપણે આ જે વસ્તુ લખેલી છે એના પર આધારિત પહેલાં એક દાખલો જોઈએ અને પછી ધીમે ધીમે સમજતા આગળ જઈએ. તો પ્રથમ દાખલો, O બિંદુ પર આવેલા વિદ્યુતભાર પર બળ ગણો. અહીં તમને ઘણા બધા વિદ્યુતભારો x અક્ષ પર આપેલા છે. ઉગમ બિંદુ પર 1 કુલમ્બ છે, ત્યાર પછી 1 મીટર પાસે 1 કુલમ્બ છે, 2 મીટર પાસે -2, 3 પાસે +3, પછી 4 પાસે -4, આવી રીતે અનંત સુધી ગોઠવેલા છે. બરાબર, અને એવું કીધેલું છે કે ઉગમ બિંદુ પર આવેલા વિદ્યુતભાર પર બળ શોધો. તો અહીંયા ઉગમ બિંદુ પર એક વિદ્યુતભાર છે, આના પર બળ ગણવું છે. તો સૌ પ્રથમ તો એ વિચારો કે આ વિદ્યુતભાર પર બળ કોણ લગાડે.
બરાબર ને? આના પર બળ કોણ કોણ લગાડશે? તો ખ્યાલ પડે કે આ બધા વિદ્યુત ભાર આના પર બળ લગાડશે. તો સૌ પહેલાં આ 1 કુલમ વડે આના પર બળ કઈ દિશામાં લાગે? તો વિચારીએ તો ખ્યાલ પડે કે આ 1 કુલમ પ્લસ છે, આ પણ પ્લસ છે, બંને સજાતીય છે, મતલબ અપાકર્ષણ બળ લાગશે. તો પછી આ 1 કુલમ પર જો અપાકર્ષણ બળ લાગે તો એ ક્યાં જાય? તો દૂર જાય. દૂર જાય મતલબ એ આ બાજુ ગતિ કરે, બરાબર ને? તો આ થઈ 1 કુલમ પર લાગતા બળની દિશા. કોના વડે? તો કે આ 1 કુલમ વડે 1 કુલમ પર જે બળ લાગ્યું એ આ બાજુ લાગ્યું. હવે મૂલ્ય લખો તો કુલમ બળના મૂલ્યનું સૂત્ર છે F બરાબર K Q1 Q2 અપોન R². K એટલે કુલમનો અચળાંક, Q1 એટલે એક વિદ્યુત ભાર, Q2 એટલે બીજો વિદ્યુત ભાર. તો અહીંયા આવ્યું 1 અપોન બંને વચ્ચેનું અંતર. કેટલું અંતર છે? તો 1 મીટર છે. તો કરી નાખ્યું R². R એટલે 1 મીટર. લખતા જ જઈએ આપણે સાથે, ચાલો. તો અહીંયા R બરાબર તમારે મૂકી દેવાનું છે 1. કરી નાખ્યું, હાલો. રેડી? હવે વિચારો કે આ 1 કુલમ પર બીજું કોણ બળ લગાડે? તો -2 કુલમ. તો આ બંને વચ્ચે જે બળ લાગશે એ આકર્ષી પ્રકારનું હશે. કોના પર બળ લાગે? તો O પર. O પર મતલબ આના પર. તો આના પર આકર્ષણ બળ લાગે તો કઈ બાજુ જાય? તો નજીક જાય. નજીક એટલે આ બાજુ જાય, બરાબર ને? તો એ બળને આપણે દર્શાવીએ અને પછી આપણે સૂત્ર લખીએ, ચાલો. તો એ જે બળ છે એ તમારે આ બાજુ હશે, ક્લિયર? અને સૂત્ર લખીએ તો બળના મૂલ્યનું સૂત્ર F બરાબર અથવા F2 બરાબર K1 2. યાદ છે ને? Q1 Q2 એ મૂલ્ય જ લખવાના છે. જો 12 નથી, 1 ગુણ્યા 2 છે, અપોન R². તો આ બંને વચ્ચેનું અંતર 2 છે, તો 2 નો વર્ગ. રેડી? ત્યાર પછી આના પર બીજું કયું બળ લાગે? 3 કુલમ વડે. તો 3 કુલમ વડે આના પર કયું બળ લાગે? તો અપાકર્ષણ. કોના પર લાગે? 1 કુલમ પર. તો જેના પર બળ લાગે ને એનું સ્થાનાંતર વિચારો કે અપાકર્ષણના કારણે આ 1 કુલમ કઈ બાજુ જાય, બરાબર? એ જરા વિચારો તો અપાકર્ષણના કારણે, બરાબર, આ જે 1 કુલમ છે એ તમારે આ બાજુ જાય. અને આ કોના વડે લાગતું બળ દર્શાવ્યું તમે? તો 3 કુલમ વડે. તો એને F3 કહી દઈએ. તો F3 બરાબર શું થયું? તો K પછી 1 3 અપોન 3². ત્યાર પછી ચોથા બળનો વિચાર કરો, ચાલો આપણે અહીંયા. તો ચોથું જે બળ છે એ કોના વડે લાગે છે? તો -4 વડે. તો -4 વડે તો આકર્ષણ લાગશે, મતલબ આ બાજુ લાગશે, બરાબર ને? એ બળ લખીએ તો આપણે. તો F4 બરાબર શું થાય? તો F4 બરાબર K1 4. 1 અને 4 વચ્ચે, બરાબર ને? અપોન બંને વચ્ચેનું અંતર એટલે 4 નો વર્ગ. આવી રીતે એક પછી એક પ્લસ માઇનસ વીજભાર આવતા જશે અને બળ અલગ અલગ દિશામાં લાગતા જશે. વાસ્તવમાં આ જે દિશા છે ને એક જ દિશા કહેવાય, બરાબર ને? આ દિશાને શું કહેવાય? એક જ દિશા. આ આગળની દિશા, પાછળની દિશા, મતલબ એક જ, બરાબર? તો અહીંયા બધા બળો અલગ અલગ દિશાના નથી, એક જ દિશાના છે, મતલબ એક જ લાઈન પર છે. તો પછી તમે પ્લસ માઇનસ સંજ્ઞા વાપરીને સીધો મૂલ્યનો સરવાળો કરી શકો. જો અહીંયા તમારે આ 1 કુલમ પર નેટ બળ જોતું હોય ને તો આમ લખી શકો F નેટ બરાબર અમુક બળોને પ્લસ કહી દો. માનો કે આ બાજુના બળને આપણે માઇનસ કહીએ અને આ બાજુના બળને પ્લસ કહીએ. તો આ વીજભાર પર પહેલું બળ લાગતું તો એ આ બાજુ લાગે, મતલબ માઇનસ કહી દો. તો K1 અપોન 1². રેડી? ત્યાર પછી બીજું બળ હતું તમારે આ તરફ, બરાબર ને? એટલે પ્લસ કહી દઈએ. પ્લસ K12 અપોન 2². ત્રીજું બળ કયું? ત્રીજું બળ લાગે તમારે આ બાજુ, એટલે -K13 અપોન 3² પ્લસ K14 અપોન 4² પ્લસ સો ઓન, બરાબર ને? એટલે આ રીતે તમે આગળના પદો પણ લખી શકો. આ બધા સૂત્રની અંદર તમને ખ્યાલ પડે છે કે અહીંયા K કોમન નીકળે છે. આપણે અહીંયા -K કોમન કાઢી લઈએ. તો પહેલામાંથી -K કોમન નીકળી જાય ને તો વધે 1. બીજા પદની અંદર -1/2, બરાબર ને? કારણ કે -K કોમન કાઢ્યો, પ્લસ હતું એ માઇનસ થઈ ગયું. પછી +1/3 -1/4 પ્લસ સો. આ રીતે તમે લખી શકો. તો આવી એક અનંત શ્રેણી મળી. વાસ્તવમાં આ જે શ્રેણી છે એ ln2 શ્રેણી છે, બરાબર? એટલે આ શ્રેણીને શું કહેવાય? ln2 શ્રેણી. તો જવાબ તમારો આવી ગયો -K × ln2. શું કર્યું અહીંયા? તો બધા બળ છે એટલે સદિશ છે એ એક જ દિશાના છે, એટલે માત્ર મૂલ્યનો સરવાળો પ્લસ માઇનસ લઈને તમે કરી નાખ્યો, બરાબર? સાદી રીતે તમે અહીંયા સરવાળો કરી નાખ્યો. હવે અહીંયા તમે K ની કિંમત અને ln2 ની કિંમત મૂકી દો એટલે જવાબ મળી જાય.
અહીંયા માઇનસ મળ્યું એનો મતલબ એવો થયો કે પરિણામી બળ છે એ ઋણ x અક્ષની દિશામાં હશે, કારણ કે આ બાજુને તમે નેગેટિવ કીધેલી છે, બરાબર. તો અહીંયા તમને જવાબ મળી જાય. અને ફરીવાર રિપીટ કરું, આમાં તમે કયો કોન્સેપ્ટ વાપર્યો કે બધા બળો એક જ દિશાના છે, એટલે તમે પ્લસ માઇનસ લઈ અને કામ ચલાવી શકો. ક્લિયર? ચાલો હવે આગળના દાખલા તરફ જઈએ. તો નેક્સ્ટ દાખલો, Q3 વિદ્યુત ભાર પર બળ ગણો. ક્યાં છે Q3? તો અહીંયા રહ્યો. એક સમબાજુ ત્રિકોણ છે, દરેક બાજુની લંબાઈ a છે. અહીંયા છે ત્રીજો વિદ્યુત ભાર. તો આ ત્રીજા વિદ્યુત ભાર પર બળ આપણે ગણવાનું છે. તો વિચારો પહેલા કે આ ત્રીજા પર બળ કોણ કોણ લગાડે? તો ત્રીજા પર જે બળ લાગશે એ 1 ના લીધે લાગશે અને 2 ના લીધે. તો સૌ પહેલા એ વિચારો કે ત્રીજા પર 1 ના લીધે કઈ બાજુ બળ લાગે? તો ખબર પડે આ પ્લસ છે, આ પ્લસ છે. ત્રીજા પર બળ લાગે એટલે ત્રીજા પર સ્થાનાંતર વિચારવાનું, બરાબર ને? તો આનું સ્થાનાંતર ક્યાં થાય? દૂર તરફ. આવું થાય ને? તો શું લખાય અહીંયા? તો ત્રીજા પર કોના લીધે? તો પહેલા વડે લાગતું બળ, તો k q1 q2, તો બંને q જ છે એટલે અહીંયા kq² અપોન a². બોલો, છે ક્યાં ડાઉટ આમાં? બરાબર. હવે ત્રીજા પર બીજું કોણ બળ લાગડે? તો 2 નંબરનો વીજભાર. તો 2 નંબરના વીજભાર વડે ત્રીજા પર કયા પ્રકારનું બળ લાગે? અપાકર્ષણ. તો જેના પર બળ લાગે ને એનું સ્થાનાંતર થાય. કોના પર બળ ગણવાનું છે? તો 3 પર. તો 3 નું સ્થાનાંતર અપાકર્ષણના કારણે ક્યાં થાય? દૂર તરફ. તો બેટા આ બાજુ થયું, બરાબર ને? તો આને લગાય 3 પર 2 વડે લાગતું બળ. તો k પછી આ બંનેના મૂલ્યનો ગુણાકાર એટલે q² અપોન શું? તો અપોન બંને વચ્ચેનું અંતર. તો એ જ છે ને અહીંયા. હવે જુઓ, આ બંને બળ એક જ દિશાના છે કે અલગ અલગ દિશાના છે? તો જોઈને ખ્યાલ આવ્યો કે બંને અલગ અલગ દિશાના છે. તો પછી શું કરવું પડે? ઘટકો પાડવાની વાત કરવી પડે. અને ઘટકો પાડવા માટે ખૂણાઓ જોઈએ આપણે અહીંયા. તો મિત્રો ખૂણા ભૂમિતિ પરથી મેળવવાના. આપણને ખબર પડે આ સમબાજુ ત્રિકોણ છે, મતલબ આ ખૂણો 60 હશે, તો આ બાજુનો ખૂણો પણ તમારે અહીંયા 60 થાય, બરાબર ને? આ એંગલ કેટલો હોય? તો 60 હોય. હવે ઘટકો પાડી શકાય? તો કે હા, બરાબર ને? F32 છે એ કઈ બાજુ છે? 3 પર 2 વડે લાગતું બળ આ બાજુ છે. આને ધન x અક્ષ કહી દઈએ. તો ઊભી હોય એને y કહેવાય. નીચે તરફની ઋણ y, ઉપર તરફની ધન y, બરાબર? ઘટક પાડીએ તો જો આ તો x અક્ષની દિશામાં છે, મતલબ y ઘટક કેવો હોય? તો કે 0 હોય, બરાબર? હવે બળને આપણે ઘટક સ્વરૂપમાં લખીએ તો 3 પર 2 વડે લાગતું બળ, બરાબર ને? અલગ અલગ દિશા પડે એટલે ઘટક પાડીને પછી સરવાળો થાય, બરાબર? તો અહીંયા 3 પર 2 વડે લાગતું બળ છે એ ધન x અક્ષની દિશામાં કેટલું છે? તો kq² અપોન a². અને નીચે લખાય સોરી દિશા લખાય i કેરેટ, બરાબર ને? y ઘટક કેવો છે? તો 0 છે, કારણ કે કોઈ પણ સદિશ x અક્ષની દિશામાં હોય તો એનો y ઘટક 0 થાય. રેડી? હવે આની વાત કરો તો ફરીવાર 3 પર કોના વડે? 1 વડે. તો આ જે બળ છે, બરાબર, એ નથી x અક્ષની દિશામાં, નથી y અક્ષની દિશામાં, મતલબ એના ઘટક પડશે. તમે x અક્ષ આમ ધારેલી છે, y અક્ષ ઊભી ધારેલી છે. તો આનો આ તરફ ઘટક વિચારો તો કયો ઘટક? F31 cos 60, બરાબર ને? F31 cos 60 અને x ઘટક આ બાજુ છે, મતલબ એ પ્લસ છે એટલે સીધું લખાય F31 એટલે કિંમત થઈ kq² અપોન a² અને cos 60. cos 60 ની કિંમત કેટલી થાય? તો 1/2 થાય. તો 1/2 i કેરેટ, બરાબર ને? અને પ્લસ હવે આનો y ઘટક લખો તો y ઘટક નીચે છે, મતલબ કેવો છે? નેગેટિવ છે, પ્લસ નથી. એટલે અહીંયા પ્લસ નો આવે તો શું લખવું પડે તમારે? અહીંયા માઇનસ, બરાબર ને? તો આપણે આગળ વધીએ તો લખાય માઇનસ અને આનો y ઘટક થાય F31 sin 60. F31 એટલે kq² અપોન a² અને sin 60 એટલે કેટલું? તો sin 60 એટલે થાય √3/2, બરાબર ને? y ઘટક એટલે j કેરેટ. હવે ત્રીજા વિદ્યુતભાર પર ટોટલ બળ જોતું હોય તો ત્રીજા વીજભાર પર 2 બળ લાગે છે. આ બંને બળોનો સદિશ સરવાળો કરવો પડે, મતલબ x માં x ઘટક અને y માં y ઘટક એડ કરવો પડે. તો ત્રીજા પર નેટ બળ જોતું હોય, બરાબર? F3 સદિશ બરાબર 3 પર 1 વડે લાગતું બળ પ્લસ 3 પર 2 વડે લાગતું બળ, આ બંનેનો
સદિશ સરવાળો કરવો પડે. રેડી? કરો એટલે ખ્યાલ પડશે કે અહીંયા જવાબની અંદર તમારે કંઈક આવું બનશે 3/2 KQ² અપોન A² I કેરેટ માઇનસ √3/2 KQ² અપોન A² J કેરેટ. જો આવું મળી જશે તમને તો આ બળ સદિશ સ્વરૂપમાં મળ્યું. ત્રીજા વિદ્યુતભાર પર લાગતું ટોટલ બળ સદિશ સ્વરૂપમાં. જો તમારે આ બળનું મૂલ્ય જોતું હોય ને તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. યાદ છે ને? બરાબર. તો આપ F3 સદિશનું મૂલ્ય જોતું હોય ને તો શું કહેવાય? F3 સદિશ એનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં F3 નો x ઘટક એનો વર્ગ પ્લસ F3 નો y ઘટક એનો વર્ગ. x ઘટક જો અહીંયા લખેલો છે, y ઘટક અહીંયા છે, બેનો વર્ગ કરીને સરવાળો કરી નાખો ને તો જવાબ તમને મળશે √3 KQ² અપોન A². આ પ્રમાણે મળે. બરાબર. અને જો દિશા મેળવવાની કીધી હોય કે પરિણામી બળ એટલે F3 ની દિશા કઈ, તો આપણે x અક્ષ આમ ધારેલી છે ને. બરાબર. તો કોઈ પણ સદિશનો ધન x અક્ષ સાથેનો ખૂણો એનું સૂત્ર છે. યાદ આવે છે કઈ? બરાબર. એટલે અહીંયા આપણે એમ લખી શકીએ કે F3 સદિશનો યાદ કરો સૂત્ર ધોરણ 11 માં x અક્ષ સાથે ખૂણો અને ખૂણો દિશા દર્શાવે. બરાબર ને? તો સૂત્ર શું હતું? તો tan θ બરાબર કયા ઘટકના છેદમાં કયો ઘટક? તો y ઘટકના છેદમાં x ઘટક. F3 નો y ઘટક છેદમાં F3 નો x ઘટક. અહીંથી y ઘટક ને x ઘટક બંને મૂકી દો એટલે તમને અહીંયા ખૂણો પણ મળી શકે. બરાબર. તમને એવું થશે કે આવું કરવાની જરૂરિયાત શું? ઘણા મિત્રોને બીજી મેથડ પણ આવડતી હશે. યાદ આવે છે કે આપણે કંઈક આવી મેથડ પણ વાપરી શકીએ કે બે સદિશોનો સરવાળો કરવાનો હોય ને તો એનું સૂત્ર હતું. યાદ આવે છે કે? બરાબર. F1² પ્લસ F2² પ્લસ 2F1 F2 cos θ. એટલે અહીંયા શું લખાય કે F3 એનું જો મૂલ્ય જોતો તો F31² પ્લસ F32² પ્લસ 2F31 F32 અને cos θ. θ બરાબર આ બંને બળ વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 નો છે. અહીંયા 60 મૂકી દો, cos 60 કરી નાખો. બરાબર. F31 અને F32 આ બંને કિંમતો છે અહીંયા એડ કરી દો તો પણ તમને જવાબ છે ને આ જ મળશે √3 KQ² અપોન A². તો તમને એવું થાય આ તો શોર્ટકટ થયું. તો આ રીત શા માટે વાપરી? બરાબર ને? આવો ઘણાના મગજની અંદર પ્રશ્ન આવે કારણ કે ઘટકોમાં તો ઘણા ઊંધા ચતા થઈ જાય, મતલબ કે ભૂલ કરી બેસે. બરાબર. તો પછી આ રીતની જગ્યાએ આ રીત શા માટે વાપરી? તો મિત્રો આ જે રીત છે ને એ બે સદિશોના સરવાળાના મૂલ્ય માટેની રીત છે. બે સદિશો હોય ત્યારે જ આ રીત વપરાય. બરાબર ને? એટલે કે બે સદિશોનો સરવાળો કરવો હોય ને ત્યારે જ આ રીતનો ઉપયોગ થાય. બે કરતાં વધારે સદિશ હોય ને તો પછી આ યુનિવર્સલ મેથડ છે. આનો ઉપયોગ તમે 3, 4, 5, 6 ગમે એટલા સદિશ હોય બધાનો સરવાળો કરવા માટે તમે વાપરી શકો. આનો વાપરી શકો. ખ્યાલ આવે છે તમને આખી વાત? બરાબર. એટલા માટે મેં આ રીતનો ઉપયોગ ન કરતા આ રીતનો ઉપયોગ કરેલો છે. બરાબર. ચાલો હવે આપણે આગળનો દાખલો જોઈએ. તો નેક્સ્ટ કંઈક આ પ્રમાણે જ શું કહે છે? L લંબાઈની બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર 3 વીજભારો Q1, Q2, Q3 દરેક Q બરાબર છે એટલે દરેકના મૂલ્ય સરખા છે તેવા મૂકેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર કેપિટલ Q પર લાગતું બળ ગણો. એટલે અહીંયા સમબાજુ ત્રિકોણ આપેલો છે, દરેક બાજુની લંબાઈ કેટલી છે? તો L છે. બરાબર ને? તો હવે મધ્ય કેન્દ્ર પર જે વીજભાર છે એના પર બળ ગણવાનું છે. સૌ પહેલા એ વિચારો કે આ કેપિટલ Q પર બળ કોણ કોણ લગાડે? તો ખ્યાલ પડે કે કેપિટલ Q પર આ પહેલો વિદ્યુતભાર પણ લગાડશે, બીજો પણ લગાડશે અને ત્રીજો પણ લગાડશે. તો પહેલા વીજભાર વડે કેપિટલ Q પર કેવા પ્રકારનું બળ લાગે? તો ખ્યાલ પડે કે બધા સમાન સંજ્ઞાવાળા જ છે. જો અહીંયા લખ્યું છે મતલબ આ બંને વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષણ. અપાકર્ષણના કારણે કોણ ખસે? તો જેના પર બળ ગણવાનું નહીં ખસે. કોના પર બળ ગણવાનું છે? અહીંયા કેપિટલ Q પર. તો કેપિટલ Q કઈ બાજુ જાય? આ ખ્યાલ આવ્યો દરેકને? બરાબર. તો આ બંને વચ્ચે બળનું સૂત્ર લખીએ તો F બરાબર આને 1 કહી દઈએ. તો આ બંને વચ્ચે જે બળ લાગે ને સૂત્ર શું થાય? તો K કેપિટલ Q સ્મોલ q, Q1 Q2, Q1 અને Q2 બરાબર અપોન બંને વચ્ચેનું અંતર. તો અહીંથી અહીંયાનું અંતર રકમમાં ક્યાં આપ્યું છે? તો ના, આપણને તો બાજુની લંબાઈ આપી છે.
તો કોઈ પણ બહુકોણની અંદર આ જે અંતર છે તમે કાઢી શકો. ખાસ કરીને નિયમિત બહુકોણમાં તમે ઇઝીલી કાઢી શકો. આપણને ખબર છે સમબાજુ ત્રિકોણ મતલબ આખો ખૂણો 60 નો હશે, બરાબર ને? તો પછી આ જે ટુકડો છે ને એ કેટલાનો હશે? 30 નો. અને કોઈ પણ નિયમિત બહુકોણ એનો તમે શિરોબિંદુમાંથી સામેની બાજુ પર લંબ દોરો ને તો દુભાગે. અને આપણને ખબર છે સમબાજુ ત્રિકોણ છે, બરાબર, એના મધ્યગાઓ સંગામી હોય અને સામેની બાજુને શું કરે? દુભાગતી હોય. મતલબ આ જે અંતર છે કેટલું હોય? તો L/2 હોય. જો આ L/2 અહીંથી અહીંયા સુધીનું. અને તમે જોઈ શકો આ એક કાટકોણ ત્રિકોણ છે, દેખાણો? કાટકોણ ત્રિકોણમાં તમને આ ખૂણો કાટખૂણો થાય એવી ખબર પડી જાય તો પછી આ ખૂણો આપ્યો છે, પાસેની બાજુ આપી છે, અને તમારે આ એટલે આ શું ગણવાનું છે? તો કર્ણ ગણવાનો છે. તો પાસેની બાજુ આપી હોય, કર્ણ ગણવાનો હોય તો પછી તમારે કોસ વિધિ આવે. કોસ 30 બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ, એવું કરી અને કર્ણની લંબાઈ એટલે આ R મેળવી લો ને તો તમને ખ્યાલ પડશે કે જે R એટલે અંતર છે ને એ તમારે L/√3 મળશે, બરાબર? આ અંતર તમને આટલું મળી જશે. એવી જ રીતે તમે અહીંથી એનું અંતર મેળવો ને તો એ પણ એટલું જ મળે, બરાબર? આ અંતર પણ એટલું જ મળે. એટલે બધા અંતરો અહીંયા સરખા હશે, બરાબર? અંતરને મેં R કહી દઉં તો અહીંયા R² આવું લખી શકું. આ ખ્યાલ આવ્યો તમારે? ચલો હવે આગળ વધીએ આપણે. તો આવી રીતે હવે તમે એ વિચારો કે હવે બીજા કોણ કોણ બળ લગાડશે. રેડી? તો જરા આપણે શાંતિથી જોતા જઈએ અહીંયા કે કેપિટલ Q પર બીજું કોણ બળ લગાડે. તો આપણને ખ્યાલ પડે કેપિટલ Q પર હવે આ Q2ના લીધે જે બળ લાગશે એ આ દિશામાં હશે, અપાકર્ષણ જ લાગશે એટલે આ તરફ હશે. તો એ બળને આપણે F2 કહી દઈએ. ચાલો, F2 બરાબર K કેપિટલ Q સ્મોલ q અપોન સ્મોલ r². રેડી? હવે આના વડે આના પર જે બળ લાગ્યું એ આ બાજુ, એની કિંમત લખાવો તો F3 બરાબર K કેપિટલ Q સ્મોલ q અપોન સ્મોલ r². બધા અંતરો સરખા જ છે. તમે જોઈ શકો કે આ બળોનો સીધો સરવાળો થાય કે ઘટક પાડીને સરવાળો કરવો પડે? બધા અલગ અલગ દિશાના છે તો પછી ઘટકો પાડીને સરવાળો કરવો પડે. તો ખૂણા જાણવા પડે આપણે, બરાબર ને? ખૂણા પણ આપણને ખબર પડી જાય કે સમબાજુ ત્રિકોણમાં અહીંયા જે એંગલ બનશે 120 નો હોય. જો આ 120 નો તો એનો અડધો 60 થાય. તો આ જો 60 થાય તો આ ખૂણો કેટલો થાય? 60. અને આ બાજુનો આ ખૂણો પણ 60. સમજ પડી? હવે ઘટકો પડે તો હવે ઇઝીલી પડે, બરાબર ને? તો આપણે એક પછી એકના ઘટક પાડતા જઈએ. તો F1 કઈ બાજુ છે? તો F1 તો ઋણ y દિશામાં છે, મતલબ એનો x ઘટક 0 છે. તો F1 સદિશ માટે શું લખાય? તો F1 સદિશ બરાબર એનો x ઘટક 0 હશે અને y ઘટક નેગેટિવ હશે, બરાબર ને? કેટલો હશે નેગેટિવમાં? તો K કેપિટલ Q સ્મોલ q અપોન r² અને પાછળ આવ્યો j કેરેટ. રેડી? નેક્સ્ટ વિચારો F2 નો. તો F2 માટે x ઘટક અને y ઘટક જુઓ તો જરા. તો ખૂણો અહીંયા y અક્ષ સાથે છે તો x ઘટકમાં sin વિધિ આવે એટલે F2 sin 60, બરાબર? તો F2 સદિશ બરાબર F2 એટલે કેટલું? તો K કેપિટલ Q સ્મોલ q અપોન r² અને sin 60 ની કિંમત ડાયરેક્ટ મૂકી દો તો √3/2 i કેરેટ, બરાબર? અને y ઘટક એનો પોઝિટિવ જ હશે, x એ પોઝિટિવ અને y પણ પોઝિટિવ એટલે આ પ્રમાણે લખાય K કેપિટલ Q સ્મોલ q અપોન સ્મોલ r² અને શું લખવાનું તમારે? તો cos 60 માં કેટલું થાય? તો 1/2 j કેરેટ, બરાબર? નેક્સ્ટ વિચારો ચાલો. F3 સદિશ બરાબર K કેપિટલ Q સ્મોલ q અપોન, બરાબર, અપોન r² અને આ ઘટક છે એનો x કેવો હશે? તો x નેગેટિવ હશે, આ બાજુ હશે ને એટલે આગળ નિશાની માઇનસ અને sin 60 એટલે √3/2 i કેરેટ, બરાબર ને? y ઘટક પોઝિટિવ K કેપિટલ Q સ્મોલ q અપોન r² ઇન્ટુ 1/2 j કેરેટ. તો આ બધા બળો છે એનો સરવાળો કરી નાખો. x માં x ઉમેરો, y માં y ઉમેરો એટલે તમને ખ્યાલ પડે કે ભાઈ નેટ બળ તમારે જોતું હોય કેપિટલ Q પર તો Fnet બરાબર પહેલા વીજભાર વડે લાગતું બળ વત્તા બીજા વડે લાગતું બળ વત્તા ત્રીજા વડે લાગતું બળ, આનો સરવાળો કરશો ને તો જવાબ તમને 0 મળશે, બરાબર? તો આ જવાબ તમને કેવો મળશે? 0. હવે અહીંયા તમે વિચારશો ને તો ખ્યાલ આવશે કે આગળના દાખલાની અંદર
તમે જે મેથડ વાપરેલી, બરાબર, આગળના દાખલામાં શું કરેલું કે ભાઈ અહીંયા તમે આ રીતનું કંઈક બે બળોના સરવાળાના મૂલ્ય માટે સૂત્ર વાપરેલું, એ તમારે અહીંયા 3 બળો માટે અહીંયા એપ્લાય ન થાય. એટલે 3 બળો માટે તમે જો આ રીતના ઘટક પાડીને કરો તો જ તમને ખ્યાલ આવે. આ સમજ પડી કે ન પડે? બરાબર. એક કન્સેપ્ટ તમારો વધારાનો એ પણ ક્લિયર થયો કે બે બળો હોય તો પછી તમે વર્ગમૂળ વાળું સૂત્ર વાપરી શકો, પણ 2 કરતાં બળો વધી જાય ને ત્યારે તમારે ઘટક પાડીને તમારે આગળ વધવું પડે. રેડી? હવે આમાં ધ્યાનથી જો તો ખબર પડે કે સમબાજુ ત્રિકોણ છે, અને સમબાજુ ત્રિકોણને નિયમિત બહુકોણ કહેવાય. શું કહેવાય? નિયમિત બહુકોણ. એનો મતલબ એવો થાય કે જે બહુકોણની બધી બાજુની લંબાઈ સમાન હોય ને એને નિયમિત બહુકોણ કહેવાય. અને નિયમિત બહુકોણમાં શિરોબિંદુથી કેન્દ્રનું અંતર સરખું જ હોય. એટલે ગમે એ શિરોબિંદુથી તમે કેન્દ્રનું અંતર લો તો સરખું જ મળે. તો અહીંયા પણ એવું જ થયું ને તમારે કે અહીંયાથી અહીંયાનું અંતર લો, અહીંથી અહીંયાનું, કે અહીંથી આ બધા અંતરો કેવા છે? સમાન છે. ખ્યાલ આવે છે? તો નિયમિત બહુકોણના બધા શિરોબિંદુ પર સરખો વીજભાર મૂકવામાં આવે અને કેન્દ્ર પરના વીજભાર પર બળ ગણવામાં આવે ને તો શૂન્ય મળે. આ એક રૂલ્સ છે. બરાબર. ચેક કરવા માટે આપણે હજી આગળ બીજું જોઈ લઈએ. તો અહીંયા ષટકોણ આપેલો છે. બરાબર. ષટકોણના બધા શિરોબિંદુ પર સમાન વીજભાર મૂકેલા છે, મૂલ્ય પણ સમાન અને સંજ્ઞા પણ સમાન. બરાબર ને? અને કેન્દ્ર પર વીજભાર મૂક્યો, આના પર બળ ગણવાનું કીધું. તો પહેલા તો ઉપરના વીજભાર વડે આના પર બળ નીચે લાગશે. બરાબર. અને કેટલું હશે? તો ખાલી મૂલ્ય લખીએ તો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આ બંને વચ્ચેનો અંતર, એ અંતરને આપણે આર કહી દઈએ. અને નીચેના વડે આના પર બળ લાગ્યું, ક્યાં લાગ્યું? ઉપર લાગ્યું. એ કેટલું હોય? તો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર. જો બંને બળોના મૂલ્ય કેવા થયા? તો સમાન. દિશા કેવી થઈ? વિરુદ્ધ. એટલે બંને એકબીજાની અસરને શું કરી નાખે? નાબૂદ. તો આ બંને કેન્સલ થયા, એવી રીતે આ બંને કેન્સલ થાય. જો આ બંને, એવી રીતે આ બંને કેન્સલ થાય. તો નેટ બળ કેન્દ્ર પર કેટલું થઈ ગયું? તો 0 થઈ ગયું. એવી રીતે તમે ચોરસમાં પણ વિચારી શકો. આ પણ એક નિયમિત બહુકોણ જ છે, બધી બાજુની લંબાઈ સરખી છે. બરાબર. રેડી? તો આના પરથી એક એવું તારણ કાઢી શકીએ કે કોઈ પણ નિયમિત બહુકોણ હોય એના દરેક શિરોબિંદુ પર સમાન વીજભાર મૂકવામાં આવે તો કેન્દ્ર પરના વીજભાર પર પરિણામી બળ શૂન્ય થાય. હવે આ કન્સેપ્ટનો આપણે બીજી રીતે પણ ઉપયોગ કરી શકીએ. એ જોઈએ જરા આપણે અહીંયા. બરાબર. તો શું કહે છે? જો તો અહીંયા કે એક નિયમિત પંચકોણના 4 શિરોબિંદુ પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર ગોઠવી અને કેન્દ્ર પર આવેલા કેપિટલ ક્યુ વિદ્યુતભાર પર બળ ગણવામાં આવે તો કેટલું મળે? નિયમિત પંચકોણના દરેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર સ્મોલ આર છે. એટલે અંતર તમને આપી દીધું છે, થોડી દયા દાખવી છે આપણને. બરાબર. અંતર ગણવા માટે આપણને મજબૂર નથી કરેલા, આપી દીધી છે. હવે તમને શું કીધું કે પંચકોણો તેમાં 4 શિરોબિંદુ પર વીજભાર મૂક્યો. આપણે એવું ધારી લઈએ કે ભાઈ પંચકોણના 5 શિરોબિંદુ પર સમાન વીજભાર મૂક્યો હોય તો કેન્દ્ર પર બળ કેટલું થાય? તો 0 થાય. એ તો ખબર જ છે ને આપણને. તો પહેલા આપણે ધારી લઈએ કે ધારો કે આપેલ પંચકોણના 5 શિરોબિંદુ પર, ધારો કે આપેલ પંચકોણના 5 શિરોબિંદુ પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકેલ છે તો કેન્દ્ર પર કયો વિદ્યુતભાર મૂક્યો? તો કેપિટલ ક્યુ. કેપિટલ ક્યુ પર બળ કેટલું થાય? તો 0 થાય. તો કેપિટલ ક્યુ પર બળ જોતું હોય તો કેન્દ્ર પરના કેપિટલ ક્યુ પર કોણ બળ લગાડે? તો 5 પર મૂક્યો તો 5 મળીને લગાડે. એટલે આવું કહેવાય ને કે પહેલા વડે લાગતું બળ વત્તા બીજા વડે લાગતું બળ વત્તા ત્રીજા વડે લાગતું બળ વત્તા ચોથા વડે લાગતું બળ વત્તા 5મા વડે લાગતું બળ ઇક્વલ ટુ 0. પણ આવું ક્યારે થાય? કે 5 પર મૂક્યો હોય તો. પણ આપણે 5 પર નથી મૂક્યો, આપણે તો આ 4નો જ સરવાળો કરવાનો છે. અહીંયા તો કાંઈ વિદ્યુતભાર નથી. બરાબર ને? આ 4નો જ સરવાળો કરવાનો છે. એટલે મતલબ તમારે આટલું જ જોઈએ છે. તો આટલાને કરતા કરી દો તો આવું લખાય ને, F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ F3 સદિશ પ્લસ F4 સદિશ ઇક્વલ ટુ વોટ? ઇક્વલ ટુ માઇનસ F5. બરાબર ને? માઇનસ શું? F5. આ ખ્યાલ આવ્યો? બરાબર. આમાં કંઈ નવું તો છે નહીં. તો શું કહેવા માંગે છે કે 4 વિદ્યુત ભારોના જે બળ છે એનો સરવાળો કરો ને
તો 5માં વડે લાગતા બળ જેટલો જ, પરંતુ વિરુદ્ધ દિશાનો હશે. આગળ માઇનસ આવ્યું. આ ખ્યાલ પડ્યો કે નહીં? કે આ 4 વડે જે બળ લાગે ને એ બળનો સરવાળો કરો ને તો એ કેટલું હોય? તો આ 5માં વડે લાગતા બળ જેટલું જ, કે જેના પર નથી મૂક્યો ને એના વડે લાગતા બળ જેટલું જ, પરંતુ વિરુદ્ધ દિશાનું હશે. એટલે શું કરવાનું કે આ 4 વડે લાગતું બળ ગણવું હોય તો આપણે શું કરીએ કે 4 4 ને ભૂલી જાઓ, અહીંયા વિદ્યુતભાર મૂકીને જુઓ કે અહીંયા વિદ્યુતભાર મૂકો તો અહીંયા કઈ બાજુ બળ લાગે? તો આ બાજુ લાગે. રેડી? તો આટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગે એટલે એ બળ તમારે કઈ બાજુ? આ બાજુ લાગે, કારણ કે નિશાની માઇનસ છે ને એટલા માટે. આનો મતલબ શું થયો કે 5માં વડે લાગતું, 5માં એકલા વડે લાગતું બળ કેટલું હશે? તો 5માં એકલા વડે લાગતા બળનું મૂલ્ય લખો તો આને એકલા વડે તો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર. કેન્દ્રથી અંતર તમને આપેલું જ છે. આગળ નિશાની માઇનસ કરી મતલબ શું દેખાડે છે? વિરુદ્ધ દિશા. એટલે 5માં વડે અહીંયા જે બળ લાગતું હોય એના કરતાં ઓપોઝ લાગશે. આ ખ્યાલ આવ્યો તમને? આખી વાત ફરી વાર રિપીટ કરું છું કે નિયમિત બહુકોણના કોઈ એક શિરોબિંદુ પર વીજભાર ન હોય અને બાકીના બધા શિરોબિંદુ પર સમાન વીજભાર હોય ને તો કેન્દ્ર પરના વીજભાર પર બળ જેના પર વીજભાર નથી એના વડે લાગતા બળ જેટલું જ, પરંતુ વિરુદ્ધ દિશામાં હશે. આ ખ્યાલ આવ્યો? તો આ કન્સેપ્ટ પણ સરસ છે, યાદ રાખવા જેવો છે. બરાબર. હવે દાખલો જોઈએ બીજો એક. શું કહે છે? સ્મોલ એન બાજુ ધરાવતા એક નિયમિત બહુકોણના n-1 શિરોબિંદુ પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકેલ છે. મતલબ કેવા શું માગે છે? એક શિરોબિંદુ પર વીજભાર નથી, બાકી બધા પર સરખો વિદ્યુતભાર છે અને નિયમિત બહુકોણ છે. તો કેન્દ્ર પર આવેલા વીજભાર પર બળ ગણો. તો ખ્યાલ પડે કે એક પર નથી મૂક્યો તો પછી કેટલું બળ મળે? કે એક વડે લાગે એટલું જ, પરંતુ વિરુદ્ધ દિશાનું. બરાબર ને? એટલે અહીંયા એક વડે કેટલું બળ લાગે? તો દરેક શિરોબિંદુ પર સ્મોલ ક્યુ છે અને કેન્દ્ર પર સ્મોલ ક્યુ છે. તો એક વડે બળ લાગે કે Q1 Q2, Q1 Q2 એટલે કે QQ અપોન કેન્દ્રથી અંતર એનો વર્ગ. બરાબર. તો આનો જવાબ શું આવે? તો આનો જવાબ આવે કે ભાઈ જે બળ લાગશે એ તમારે આવશે કે QQ અપોન કેન્દ્રથી અંતરનો વર્ગ. કેન્દ્રથી અંતર રકમમાં આપ્યું છે? તો ના, બાજુની લંબાઈ પણ નથી આપી. બરાબર. તો આ પ્રકારના પ્રશ્નમાં તમને F ચલે છે વોટ એવું પૂછવું હોય, F ચલે છે શું, બરાબર, એ પ્રકારનું પૂછ્યું હોય તો પ્રકારે જવાબ તમે અહીંયા લખી શકો. ખ્યાલ આવ્યો આખી વાત તમારે? ચાલો હવે આગળ વધીએ. નવો દાખલો શું કહે છે? એલ લંબાઈ ધરાવતા એક નિયમિત સળિયા પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર નિયમિત રીતે પથરાયેલો છે. તો આ સળિયાની અક્ષ પર આવેલા બિંદુએ બિંદુ પાસે આવેલા વિદ્યુતભાર સ્મોલ ક્યુ પર બળ ગણો. તો એ શું આપ્યું છે? એક સળિયો આપ્યો છે. જરા આકૃતિ દોરીએ થોડી સમજ પડે. મારી પાસે એક સળિયો છે, બરાબર. હવે આ જે સળિયો છે એની લંબાઈ તમને રકમની અંદર આપેલી છે કેપિટલ L. બરાબર. તો આ સળિયાની લંબાઈ આપણે અહીંયા દર્શાવી દઈએ તો આપેલી છે આપણને કેપિટલ L. રેડી? હવે આ સળિયા પરનો વિદ્યુતભાર છે કેપિટલ Q. ખ્યાલ આવી ગયો ને? સળિયાની અક્ષ કોને કહેવાય? તો સળિયામાંથી પસાર થતી અને લંબાઈને સમાંતર રેખા. સળિયામાંથી પસાર થતી એટલે આમ થતી હોય અને લંબાઈને સમાંતર આવી લાઈન દોરો ને તેને સળિયાની અક્ષ કહેવાય. તો અક્ષ પર એક સ્મોલ ક્યુ વીજભાર તમે મૂકી દો. માનો કે આ અંતર છે એ તમારે સ્મોલ a અંતરે છે, બરાબર. તો આના પર લાગતું બળ ગણો. કોના વડે? તો સળિયા વડે, મતલબ કેપિટલ ક્યુ વિદ્યુતભારના લીધે સ્મોલ ક્યુ પર બળ ગણવાનું છે. તરત તમને એમ થાય કે આમાં નવું શું છે? કુલમ બળનું સૂત્ર વાપરો. પણ કુલમ બળના સૂત્રની મર્યાદા શું છે? કુલમના નિયમમાં સ્ટાર્ટિંગમાં જ આપેલું છે કે વિદ્યુતભાર કેવો હોવો જોઈએ? બિંદુવત અને સ્થિર. અહીંયા વિદ્યુતભાર બિંદુવત છે, તો જો આ બિંદુવત છે પણ આ નથી. પણ સ્ટેટમેન્ટની અંદર સ્ટાર્ટિંગમાં શું કીધેલું આપણે? બે બિંદુઓ સ્થિર, એટલે મતલબ બંને વીજભારો બિંદુવત હોય તો જ તમારે કુલમનો નિયમ ડાયરેક્ટ લાગુ પડે. ખ્યાલ? અહીંયા આ બિંદુવત નથી, મતલબ કુલમનો નિયમ ડાયરેક્ટ નહીં લાગવો પડે. અહીં કંઈક નવું કંઈક પરાક્રમ કરવો પડશે તમારે. શું કરવો પડે? તો જુઓ મિત્રો, આપણે અહીંયા સળિયાનો નાનો ટુકડો લઈ લઈએ. ચાલો, આ સળિયાનો નાનો ટુકડો. તો આ ટુકડો છે એની લંબાઈ માની લો કે dx છે.
અને અહીંયાથી જે આ અંતર છે બરાબર, આ સ્મોલ ક્યુ થી એ એક્સ, બરાબર. તો પછી સળિયાના આ ટુકડાને તમે બિંદુવત ગણી શકો. તો આ ટુકડા પર પણ વિદ્યુતભાર હશે, તો આ ટુકડા પરના વિદ્યુતભારને તમે બિંદુવત ગણી શકો. તો પછી આ ટુકડા અને સ્મોલ ક્યુ વચ્ચે લાગતા બળ માટે તમે કુલમ્બનો નિયમ વાપરી શકો. કોના માટે? ટુકડા અને સ્મોલ ક્યુ એની વચ્ચે જે બળ લાગે એના માટે કુલમ્બનો નિયમ વપરાય, પણ આખા સળિયા માટે ન વપરાય, બરાબર ને? તો ટુકડા પર વીજભાર કેટલો? 83 મૂકો, કે કેપિટલ L લંબાઈ તો Q વિદ્યુતભાર, તો dx લંબાઈ ઉપર કેટલો? તો 83 મૂકો એટલે ખબર પડશે dq બરાબર શું મળ્યું? તો dq બરાબર Q/L ઇન્ટુ dx. આ Q/L છે ને વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા તરીકે ઓળખવામાં આવે, તો આવું પણ લખાય લેમ્બડા ઇન્ટુ dx, એકમ લંબાઈ પરનો વીજભાર, બરાબર. તો આ પ્રમાણે તમે વધી શકો. હવે આ વિદ્યુતભારને કેવો કહેવાય? તો બિંદુવત. તો આ બિંદુવત વિદ્યુતભાર વડે આ બીજા બિંદુવત પર લાગતું બળ તમારે ગણવું હોય તો કુલમ્બના નિયમનો એપ્લિકેશન થાય. હવે આ બંને વચ્ચે કયા પ્રકારનું બળ લાગે? તો અહીંયા Q આપ્યો છે, અહીંયા Q છે, મતલબ બંને પોઝિટિવ જ છે, તો અપાકર્ષણ બળ લાગશે. તો આ ટુકડાના લીધે અહીંયા જે બળ લાગે ને એ કઈ બાજુ? અપાકર્ષણ, મતલબ દૂર તરફ. સૂત્ર લખીએ તો K પછી Q1 એટલે આ Q, Q2 એટલે dq, બરાબર, અપોન શું? તો આ બંને વચ્ચેનું અંતર. કેટલું અંતર છે ભાઈ તમારે? x. હાલો, એક ટુકડા વડે સ્મોલ ક્યુ પર લાગતું બળ તમે મેળવી લીધું, બરાબર. હવે આવી રીતે બીજો ટુકડો લો, એના વડે સ્મોલ ક્યુ પર લાગતું બળ મેળવો, બરાબર. પછી ત્રીજો ટુકડો લો, એના વડે સ્મોલ ક્યુ પર લાગતું બળ મેળવો. આવી રીતે ટુકડા વડે સ્મોલ ક્યુ પર લાગતું બળ મેળવીને પછી સરવાળો કરી નાખો. સરવાળો કરતી વખતે ધ્યાનમાં રાખવાનું કે બધા બળો એક જ દિશાના થતા હોય તો સીધો સરવાળો થઈ જાય, બરાબર ને? તો પછી તમને કુલ બળ મળી જાય. પણ આપણને ખ્યાલ છે આવો જે સરવાળો છે ને સંકલનમાં રૂપાંતર થાય, બરાબર. એટલે સંકલન પણ એક પ્રકારનો સરવાળો જ છે. સ્ટાર્ટિંગમાં વાત કરી ને, તો સરવાળો શેમાં રૂપાંતર થશે? સંકલનમાં, બરાબર. તો સરવાળો કરતી વખતે જે બાબતનું ધ્યાન રાખવાનું ને સંકલનમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે. સરવાળામાં શું ધ્યાન રાખવાનું? કે બધા બળો એક જ લાઈનમાં થતા હોય તો સીધો મૂલ્યનો સરવાળો કરી નાખો, કામ ચાલી જાય. બહુ તો આપણે પ્લસ માઇનસ લઈને આગળ વધવું પડે. યાદ આવે છે ને? તો અહીંયા જુઓ કે આ ટુકડા વડે અહીંયા બળ આ બાજુ લાગ્યું, બાજુમાં બીજો ટુકડો લીધો હોય તો અહીંયા ટુકડો લીધો, આ ટુકડા વડે બળ અહીંયા કઈ બાજુ? તો એ જ લાઈનમાં લાગે. અહીંયા ટુકડો લીધો તો એ પણ એ જ લાઈનમાં લાગે. તો બધા ટુકડા વડે બળ એક જ દિશામાં, મતલબ સરવાળો સીધો થઈ જાય, મતલબ સંકલન સીધું થઈ જાય, એટલે મૂલ્યનું સંકલન થઈ જાય. તો તમારે ટોટલ બળ જોતું હોય ને F બરાબર, તો ઇન્ટિગ્રેશન df કરો એટલે ચાલી જાય, બરાબર. આ સૂત્ર મૂકી દો, પછી dq ની કિંમત મૂકી દો, તો સંકલનની અંદર k q dq અપોન x², બરાબર. dq ની કિંમત અહીંથી ઉપરથી મૂકો, Q/L ઇન્ટુ dx, બરાબર. તો સંકલનની અંદર k q dq ની કિંમત Q/L, બરાબર, ઇન્ટુ dx અને x² જે હતો છેદમાં એમનો. લિમિટ ક્યાંથી ક્યાં સુધી? તો આવા ટુકડાઓ જે નાના નાના લીધા એ ક્યાંથી શરૂ થયા? તો ટુકડાઓ અહીંથી શરૂ થયા, આગળ આવતા ગયા, અહીંયા સુધી આવ્યા. ટુકડાઓ અહીંયાથી અહીંયા સુધી છે, તો એક્સની લિમિટ કેટલી? તો ટુકડાઓ ક્યાંથી શરૂ થયા? તો એ અંતરથી શરૂ થયા અને a+L અંતરે પૂરા થયા, એટલે a થી a+L ની લિમિટમાં આનું ઇન્ટિગ્રેશન ઝીકી નાખો, બરાબર. 1/x² નું શું થાય? થોડું મગજ વાપરી અને ગણો એટલે ખ્યાલ પડશે. k કેપિટલ Q સ્મોલ q અપોન a અને a+L નો ગુણાકાર અહીંયા તમને મળી જાય. આ તમને ટોટલ બળ મળી ગયું. સળિયા અને બિંદુવત વિદ્યુતભાર વચ્ચે કેટલું લાગે એ, બરાબર ને? હવે આવી રીતે સળિયાનો ટુકડો વિચાર્યો હોય અને એના વડે બળ અલગ અલગ દિશાના પડતા હોય ને, તો પછી ઘટક પાડીને પછી સરવાળો કે સંકલન કરે, ઘટક પાડ્યા પછી. રેડી? તો આ વસ્તુ આપણે ખાસ મગજની અંદર રાખવી. રેડી? તો ફરીવાર રિપીટ કરી દો કે બળ છે સદિશ રાશિ છે. સદિશોનો સરવાળો કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે. કઈ બાબતો? કે જો બધા સદિશો એક જ દિશામાં પડતા હોય તો સીધો સરવાળો થઈ જાય, બરાબર. અને અલગ અલગ દિશામાં ફંટાતા હોય તો ઘટકો પાડી અને સરવાળો અથવા સંકલન કરવું પડે. ત્યાર પછી આપણે એના ઉદાહરણો જોયા કે પેલા ઉદાહરણની અંદર આપણે એ જોયું કે અમુક બળ આમ હતા, અમુક બળ એની વિરુદ્ધ હતા. તો આ દિશા અને આ દિશાને એક જ દિશા કહેવાય. એમાં પ્લસ માઇનસથી આપણું કામ થઈ જવાનું છે,
બરાબર, એટલે એમાં કઈ ઘટક બટક પાડવાની કોઈ જરૂર નથી. ત્યાર પછી બીજા ઉદાહરણમાં આપણે જોયું બે બળની વાત કરી, બરાબર. બે બળમાં ઘટક પાડીને સરવાળો કર્યો, પછી સમજ્યા કે શોર્ટકટ વાળું સૂત્ર કે એફ નેટ બરાબર વર્ગમૂળમાં F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 કોસ થીટા બધી જગ્યાએ કેવી રીતના એપ્લાય કરી શકાતું નથી, બરાબર. એ સમજ્યા પછી આપણે ધીમે ધીમે આગળ ગયા અને એમાં જોયું કે નિયમિત બહુકોણ હોય એના દરેક શિરોબિંદુ પર સમાન વીજભાર મૂકવામાં આવે તો કેન્દ્ર પરના વીજભાર પર બળ કેટલું થઈ જાય? તો 0 થઈ જાય, બરાબર ને. પછી એ કન્સેપ્ટનો ઉપયોગ જોયો કે બધા શિરોબિંદુ પર સમાન વીજભાર મૂકવાના બદલે એક શિરોબિંદુ પર આપણે નથી મૂક્યો તો શું થાય? તો બળ છે એ એક પર નથી મૂક્યો ને એના વડે લાગતા બળ જેટલું જ થઈ જાય પરંતુ વિરુદ્ધ દિશાનું થાય. રેડી? આ કન્સેપ્ટનો અભ્યાસ કર્યો અને પછી એના પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધી અને પછી એ પણ જોયું કે સંકલનમાં પણ સદિશોનો કન્સેપ્ટ વપરાય છે. રેડી? તો મિત્રો આજે અહીંયા સુધી રાખીએ આપણે. ફરીવાર મળીશું આપણે નવા કન્સેપ્ટ સાથે, નવા વિચાર સાથે. ત્યાં સુધી અસ્તુ.